આ વિસ્તારમાં એમની અરવલ્લી જિલ્લામાં બદલી થયેલી છે અને અધ્યાત્મનો સ્પર્શ પણ ખરો. અને અમારા એક પરેશભાઈ મહેતા સાહેબની લેખક છે અને આપ કદાચ સૌએ નામ સાંભળ્યું છે, હસમુખભાઈ પટેલ સાહેબ ને હર્ષદભાઈ મહેતા સાહેબ. અને એ વ્યક્તિઓ પણ પોલીસનું જે કામ છે એ જનરક્ષક તરીકે જે છે એ જનરક્ષક તરીકે પોતાનામાં જે સંવેદનાઓ છે, જે લાગણીઓ છે, એ લાગણીઓને નાના નાના રચનાત્મક કામો દ્વારા કઈ રીતે અભિવ્યક્ત કરી શકાય. તો એ હું હર્ષદભાઈ મહેતા અને આ પરેશભાઈની જે વાત છે, પરેશભાઈને બધા સાથે અમારે સંપર્ક થયો અને પછી સાહેબની આ બદલી થઈ ત્યારે પરેશભાઈ મને ખાસ પરિચય મનોહરસિંહ જાડેજા સાહેબનો આપ્યો કે સાહેબને આ બધું ખૂબ ગમે છે અને એ પણ પ્રકૃતિ સાથે બહુ નજીકથી જોડાયેલા છે અને પ્રાકૃતિક વાતાવરણમાં પ્રકૃતિની સાથે રહીને જે લોકો કામ કરતા હોય એ લોકો સાથે જોડાવાનું એમને સાહેબને હંમેશા ગમે છે. એટલે તમે કે એકવાર રૂબરૂ જજો. એટલે આજ સુધી મારો સાહેબ એવું છે કે આજ સુધી કોઈ એસપી ઓફિસમાં જવાનું થયું નથી, કોઈ એસપીને મળવાનું થયું નથી. પણ તમને મળ્યા પછી તો એવું લાગ્યું કે આ તો કેટલું સરળ છે એમ કે એસપીને મળવું એ કેટલું, કેમ કે જરા કે વેઇટિંગ લિસ્ટ નહીં, વેઇટિંગમાં નહીં, તરત ખાલી ચિઠ્ઠી મોકલી દીધી અને ચિઠ્ઠી મોકલ્યા પછી કે તરત ભાઈ મોકલી દો. અને એટલી સહજ તો મને તો લાગ્યું કે પ્રોટોકોલમાં સાહેબને તમને ખબર છે એસપી ઓફિસમાં તો ભાઈ મિરર મૂકેલા હોય, તમારે પ્રોટોકોલમાં જવું પડે, તમારું ડ્રેસિંગ સિસ્ટમ બરોબર હોવી જોઈએ. અને ભાઈ હું તો લગર વગર રહેવાળો માણસ અને તો પણ સાહેબ અને અમારા મિત્ર છે પીઆઈ કરણ છે, એમણે કહ્યું કે થોડા વ્યવસ્થિત થઈ જાય. મેં કીધું તમને ગમે એવો થઈ જાઉં, બાકી મને તો કોઈ એવું ગમતું નથી પણ થઈ ગયો. પછી સાહેબ પાછું મને સહર્ષ એમની સ્માઇલથી, સ્માઇલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ, અને મને સ્માઇલથી જ ખબર પડી છે કે કેટલું હૃદયથી મારું સ્વાગત કરે છે. પછી એ જ ઘડીએ મને અંદર થયું કે પેલા ગયો તો સાહેબનો ભાવ સ્વભાવ કેવું છે એના આધારે આમંત્રણ આપું, બસ સ્માઇલ પછી એવું લાગ્યું કે હવે તો પકડીને જ લાવવા પડે. એટલે પછી સાહેબને ખાસ ગઈકાલે ફોન કર્યો ને આજે કર્યો કે હમણાં ફોન પાછો એમનો આવ્યો કે કાર્યક્રમ પતી ગયો ચાલુ છે. હું કીધું પતે તો પતે, સાહેબને કહું મનમાં પતે પતે પણ તમારે અહીં આવવાનું જ છે. એટલે હું કીધું તમે આવી જાઓ, કાર્યક્રમ ચાલુ છે. એટલે હું સાહેબનું ગ્રામ સેતુ પરિવાર વતી સાહેબ આસપાસના 10 ગામોના આ બધા સ્નેહીજનો છે, ગાંધીનગર અમદાવાદથી અમારા સ્વજનો છે અને છેલ્લા 2.5-3 વર્ષથી આપણું આ ગ્રામ સેતુ પરિસર ચાલતું હતું બાંધકામને. આપ સાથે બ્રીફ કર્યું હતું કે ભાઈ લોકલ મટીરિયલ, લોકલ સ્કિલ અને લોકલ હેન્ડ્સ આ 3નો ઉપયોગ કરીને આપણે આ બાંધકામને બધું કર્યું છે. અને અમારો ઉદ્દેશ ભવિષ્યમાં એમ એવો છે કે સિમેન્ટ કોન્ક્રીટના મકાનો જે આપણે ઊભા કરીએ છીએ એ પર્યાવરણને પણ નુકસાન કરે છે, સાથે સાથે હ્યુમન બોડીને પણ નુકસાન કરે છે અને સાથે સાથે બધું એટલું બધું કેમિકલ વાળું વસ્તુનો બધું ઉપયોગ થાય છે કે તોડ્યા પછી ક્યાંક ડમ્પિંગ કરવું પણ મુશ્કેલ થાય. તો લોકોને એવું ઇન્સ્પિરેશન મળે કે આ પ્રકારના મકાનો બાંધતા થાય જેથી પર્યાવરણને આપણે ઉપયોગી થઈ શકીએ, કુદરતને ઉપયોગી થઈ શકીએ અને સાથે સાથે લોકોને પ્રેરણા મળે. તો આજે આપના આવ્યા પહેલા આ બધા જ મકાનોનું લોકાર્પણ, એના આસપાસ જે વૃક્ષો છે, ઝાડવાઓ છે, પ્લાન્ટ વાવેલા છે, પ્લાન્ટને પાણી આપીને અમે એનું લોકાર્પણ કર્યું છે. આ લોકાર્પણ પ્રસંગે આપનું પણ હું હૃદયથી ખૂબ દિલથી હાર્દિક અભિવાદન કરું છું. આપ સૌને 2 શબ્દો વાત કરશો, 2 શબ્દો કંઈક કહેશો તો સૌને ગમશે. ફરીથી એકવાર તાળીઓથી સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ.